અમદાવાદની ગરમી હાર્ટ બ્રેક કરતાં પણ વધારે વાગે છે અને આ અમદાવાદની ગરમીનું સોલ્યુશન હું તમારા બધા જ માટે લઈને આવ્યો છું 94.3 FM તે હું છું આરજે શિવાંગ અને એસી જ્યારે ખરાબ થાય છે ત્યારે જ આપણને ખબર પડે છે કે કુલિંગની ઇમ્પોર્ટન્સ શું છે. તો આ અમદાવાદની ગરમીમાં એસી માત્ર એક મશીન નહીં પણ લાઈફ સેવર બની જતી હોય છે. આજે આપણા પોડકાસ્ટમાં એવા ઓન્ટરપ્રિનર્સ છે જેમણે કુલિંગને માત્ર એક બિઝનેસ તરીકે નથી ડેવલપ કર્યું પણ એક રિસ્પોન્સિબિલિટી પણ બનાવી દીધું છે. ફ્રોમ ઇન્સ્ટોલિંગ કમ્ફર્ટ ઇન હોમ્સ ટુ મેકિંગ બિઝનેસીસ રન સ્મૂધલી ઇન પીક સમર્સ એમણે વર્ષોથી લોકોને ઠંડી હવા નહીં એક રિલાયબિલિટી આપી છે અને ટ્રસ્ટ પણ બિલ્ડ કર્યું છે. પ્લીઝ વેલકમ ધ વન્સ હુ મેક અમદાવાદ સમર્સ bearable and affordable, Mr. Premchandranji and his son, Mr. Neelji, who is the owners of SA Air Conditioning. Sir, welcome to this amazing podcast. અને સૌપ્રથમ અમદાવાદની ગરમી સાથે તમે કેવી રીતે ડીલ કરો છો? We are डीलिंग विद एयर कंडीशनिंग बिजनेस. हमारे पास जो भी एयर कंडीशनर्स हमने यहाँ पे रखा हुआ है जो मार्केट के टॉप ब्रांड्स है और मशीन को सप्लाई करना, उसके बाद उसके इंस्टॉलेशन, सर्विस और ये सारे चीज़ जो है पूरे सेटिस्फेक्शन के साथ कस्टमर को अच्छा डील हम देते हैं. क्या बात है सर. તમે એર કન્ડિશનની વાત કરી કે તમે એસીના બિઝનેસમાં છો. મારે આ એક પ્રશ્ન પૂછવો હતો કે જો આપણે બેક ઇન ધ ટાઈમ જઈએ પાસ્ટમાં તો એ કઈ ઘટના હતી કે જ્યાં તમે એવું વિચાર્યું કે એસીનો બિઝનેસ જ મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ હશે? માય ફાધર વોઝ ઓલ્સો બિઝનેસમેન. એના કારણે મને એવું લાગ્યું એર કન્ડિશનિંગમાં ટેકનિકલ પાર્ટ બી કવર થાય છે અને બિઝનેસ પણ ઓપોર્ચ્યુનિટી બહુ સારું છે આ ફિલ્ડમાં. એના કારણે મેં એર કન્ડિશનિંગ બિઝનેસ ઉપર એન્ટર થયા. ક્યા બાત હે સર. અમદાવાદની ગરમી તમને ખબર જ છે આમ કેટલી ઘાતક ગરમી પડે છે. તો એવી કોઈ ઘટના કે એક એવો પ્રોજેક્ટ જે તમે નોટિસ કર્યું હોય જ્યાં તમને એવું ફીલ થયું હોય કે આ પર્ટિક્યુલર વસ્તુ એસી બ્રાન્ડ્સ માટે રિયલ હીટ ટેસ્ટ છે, તો એ એક એવી ચેલેન્જ જે તમે નોટિસ કરી હોય? એક પર્ટિક્યુલર ઇન્સિડન્ટ હું નહીં કહું, બટ ધ મેઇન ચેલેન્જ અત્યારે એર કન્ડિશનિંગ ઇન્ડસ્ટ્રીમાં બે ચેલેન્જીસ અત્યારે મેઇન છે. એક પોલ્યુશન, આઈએક્યુ લેવલ છે અમદાવાદના એઝ યુ નો કે ડે બાય ડે બહુ ઇન્ક્રીઝ થાય છે, અને મેન પાવર મેનેજમેન્ટ. ટુ ઇફેક્ટિવલી આપણે મેન પાવર મેનેજમેન્ટ કમ્પ્લેન્સને એટેન્ડ કરવું, સર્વિસીસને એટેન્ડ કરવું, કસ્ટમર્સને સેટિસ્ફાય પ્રોપરલી થાય, દેટ ઇઝ આર મેઇન ચેલેન્જ. સો ધીઝ ટુ ચેલેન્જીસ અત્યારે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એર કન્ડિશનિંગ ઇન્ડસ્ટ્રીમાં. જે જે પોલ્યુશનના લીધે જે એર કન્ડિશનિંગમાં ઇશ્યુઝ આવે છે એઝ વેલ એઝ ટુ પ્રોપરલી મેનેજ ધ સર્વિસીસ એન્ડ કમ્પ્લેન્ટ્સ ઓફ ધ કસ્ટમર્સ. ક્યા બાત હે સર. તમે કઈ રીતે મેનેજ કરો છો જ્યારે તમે એક એસીના બિઝનેસમાં હોય ત્યારે તમારે ઘણી બધી વસ્તુઓ જોવી પડતી હોય છે. તમે કઈ રીતે મેનેજ કરો છો કસ્ટમર્સને એક સાઈડ અને બીજી બાજુ જાયન્ટ એસી બ્રાન્ડ્સ? સો એઝ યુ નો ઇન્ડિયન માર્કેટ કે અમદાવાદના માર્કેટમાં અરાઉન્ડ 30 થી 35 પ્રીમિયમ ને સારા બ્રાન્ડ છે એર કન્ડિશનિંગના, અને એમાં અમે અરાઉન્ડ 7 to 8 એકદમ પાયોનિયર બ્રાન્ડ્સમાં અમે ડીલ કરીએ છીએ. સો વેન અ કસ્ટમર એન્ટર્સ અમારા ત્યાં અમારા પ્રિમાઇસીસમાં એન્ટર થાય, સો એમના જોડે વાઇડ ઓપ્શન્સ છે. અમારા બધા બ્રાન્ડ્સના બધા જ મોડલ્સ અમે ડિસ્પ્લેમાં રાખીએ છીએ. સો ફ્રોમ લો પ્રાઇસ ટુ હાઈ પ્રાઇસ કસ્ટમરને બધા ઓપ્શન્સ મળે છે. સો અમે વી ઇફેક્ટિવલી એડવાઇઝ ધ કસ્ટમર્સ એઝ પર એમના રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે એમને સજેસ્ટ કરીએ છીએ કયા એસી લેવા જોઈએ કે કયા મોડલ લેવા જોઈએ જેનાથી એમને ફાયદો થાય. અમે એ નથી જોઈતા કે આ મોડલમાં કે અમને ફાયદો થાય છે, અમે કસ્ટમરનો ફાયદો જોઈએ છે કે આ પ્રોડક્ટ એ કસ્ટમર પરચેસ કરશે તો એમને એમના રિક્વાયરમેન્ટ એ સેટિસ્ફાય થશે. પર્ટિક્યુલર સ્પેસ માટે જે ફોર ઇફ દે આર યુઝિંગ ફોર બેડરૂમ દેન પર્ટિક્યુલર 5 સ્ટારના જ એર કન્ડિશનર્સ યુઝ કરવું જોઈએ. જ્યાં મિનિમમ યુઝ છે કે જે ડ્રેસિંગ રૂમ છે કે ત્યાં દિવસમાં અડધો કલાક કે કલાક ત્યાં 1 સ્ટારના પણ એસી લગાડી શકો છો. અને જ્યાં ડ્રોઈંગ રૂમ છે કોઈ જગ્યા દિવસમાં 2 કે 3 કલાક યુઝ થતો અમે એ પ્રમાણેના પ્રોડક્ટ સજેસ્ટ કરી. ખાલી અમે અમારું પ્રોફિટ ઉપર ધ્યાન નથી આપતા, કસ્ટમરને મિનિમમ સ્પેન્ડ કરીને મેક્સિમમ રિઝલ્ટ મળે એની પર અમે ફોકસ કરીએ છીએ. સર, જેમ સાહેબે કીધું કે મેન પાવર
રિટેન્શન જે છે બહુ જ બિગ ક્વેશ્ચન છે. અત્યારના જમાનામાં પણ મેન પાવર રિટેન્શન જે છે એ સખત એક મહત્વપૂર્ણ ટોપિક છે. તમે કઈ રીતે તમારી ટીમ્સને કે તમારા એમ્પ્લોઈઝને મોટિવેટ રાખો છો? એ બહુ મોટી ચેલેન્જ છે. ડે બાય ડે અમે અત્યારે પહેલું જ અમારી માટે એ નીલે કીધું જેમ અત્યારના જે પોલ્યુશન જે પ્રમાણે વધી રહ્યું છે, જે પ્રમાણે મશીનોની અંદર સર્વિસ બહુ નેસેસરી થઈ થતું જાય છે અને રેગ્યુલર સર્વિસ પ્રોવાઈડ કરવું અમારી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. હવે એના માટે પહેલું જોઈએ મેન પાવર. મેન પાવરના અમે રિટેન્શન કરવા માટે મેઇન એ લોકો અમારી ફેમિલીને જેમ અમારે એમને ટ્રીટ કરવું પડે છે. એમના પ્રોબ્લમોને અમારે સમજવું પડે છે. તો એમના રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરીને અમે આગળ વધવાની કોશિશ કરીએ છીએ. બરાબર, ક્યાં બાત હે સર. કસ્ટમર્સની વાત કરીએ તો દરેક પ્રકારના કસ્ટમર્સ આપણે એન્કાઉન્ટર કરતા હોઈએ છીએ. તો કસ્ટમર્સ એવી કોઈ એક ઘટના બની છે કે જ્યાં કસ્ટમર્સ આવ્યા હોય અને કોઈક ફની ઇન્સિડન્ટ થઈ ગયું હોય ને તમને અત્યાર સુધીમાં એ ફની ઇન્સિડન્ટ યાદ છે? એટલે એક દિવસ હું બેઠો હતો ને ત્યારે એક કસ્ટમર એન્ટર થયા. તો રાઉન્ડ અબાઉટ 60 એબવના હતા. તો મને આવીને એમ કીધું, બેટા આ 10 years બેક ત્યારની વાત કરું છું કે પહેલાંના જમાના લોકો કે પાણીની પરબ બનાવે કે પાણી પીવડાવે તો પુણ્ય ગણાતું હતું. મને કે તું મારે ત્યાં આજને આજે એસી લગાવડાવી દે, તારા પુણ્યનું કામ થઈ જશે. તો મેં એવી રીતે એમનું કામ સેમ ડે પૂરું કરાવડાવી આપ્યું હતું. ઘણા બધા ચેલેન્જીસ હતા, વર્ષ હતું, તો પણ એમનું કામ કર્યું હતું. એમનું સિનિયર સિટીઝન, એમને કોઈ મેડિકલ એમરજન્સી હતી, એના હિસાબે મેં કામ કરાવડાવી આપ્યું. ક્યાં વાત હે સર. યંગ ઓન્ટરપ્રિનર છો તમે, તો આ પ્રશ્ન તમારા માટે છે કે એક યંગ ઓન્ટરપ્રિનરને આજે જો HVAC કે પછી સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવું હોય તો કઈ કઈ વસ્તુ એને યાદ રાખવી જ જોઈએ કે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર હિઝ ઓન સક્સેસ? સો આઈ એન્ટર્ડ ઇન્ટુ ધીસ બિઝનેસ, એમાં મારા ડેડનો સપોર્ટ હતો. સો ફોર મી એઝ આઈ અન્ડરસ્ટુડ કે એર કન્ડિશનિંગના માર્કેટમાં કસ્ટમરને સેટિસ્ફાય કરવું, દેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લમ ઓર ચેલેન્જ આપણે કન્સિડર કરી શકીએ છીએ. સો કસ્ટમરના ચેલેન્જીસ તમને સોલ્વ કરવા માટે તમારે બધા બેઝ ક્લિયર હોવા જોઈએ તમારા. ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ ફ્રોમ ઝીરો લેવલથી તમે કઈ રીતે કસ્ટમરને હેલ્પ કરી શકો છો, એ તમારી જોડે રિસોર્सेस હોય, નોલેજ હોય અને ટીમ હોય તો ઇફેક્ટિવલી બધા એન્ટરપ્રિનર્સ સક્સેસફુલ થઈ શકે. આજના ટાઈમમાં આઈ વુડ સે કે દેટ ઇઝ ધ મેઇન ચેલેન્જ ટુ પ્રોપરલી સેટિસ્ફાય કસ્ટમર્સ અને એમને હેપી રાખવું, એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ એઝ વેલ એઝ ડિરેક્ટિવ છે બધા એન્ટરપ્રિનર્સને. ડે બાય ડે જે મેન્ટેનન્સના ઇસ્યુઝ આવતા હોય અને આપણા રૂટથી જે આપણને ખ્યાલ હોય કે ભાઈ આ વસ્તુ, આ પ્રોબ્લમને આ સોલ્યુશન આપવાથી આ પ્રોબ્લમ સોલ્વ થઈ જશે, તો એવું નોલેજ ડે ટુ ડે વર્કમાં તમે ઇન્વોલ્વ હશો અથવા એર કન્ડિશનિંગ ફિલ્ડમાં એઝ એક ટેકનિશિયનના લેવલથી તમે કામ કરશો તો જ તમે કોઈ ટેકનિશિયન જોડે કામ કરાવડાવી પણ શકો. એટલે એના માટે શીખવું બહુ જરૂરી હોય છે. પણ ભલે બી મિકેનિકલ હશે કે કંઈ બી કર્યું હશે, પણ એક ટેકનિશિયન લેવલથી સ્ટાર્ટ કરીને રિટેલ સેલ્સમાં ઊભા રહીને પછી આગળ એ કામ કરશે તો 100% સક્સેસ થશે. બરાબર સર. એવું કહેવાય છે કે ઓનલાઈન પોર્ટલ્સના કારણે ઓનલાઈન સર્વિસીસના કારણે રિટેલ બિઝનેસને વાંધો બહુ જ પડ્યો છે કે પડતો હોય છે. તો આ યુદ્ધમાં એટલે કે ઓનલાઈન ઓફલાઈન યુદ્ધમાં તમારું શું કહેવું છે? વોટ આર યોર થોટ્સ ઓન ધીસ? અમે લોકો ખાલી રિટેલર નથી, વી આર સેલ્સ એન્ડ સર્વિસ ડીલર. કે વી આર પ્રોવાઇડિંગ સર્વિસ, ઇન્સ્ટોલેશન એન્ડ સપ્લાય સર્વિસ એન્ડ ઇન્સ્ટોલેશન. તો આજે એ ટાઈપના અમારે ત્યાં જે પ્રમાણેનું એસીનું ડિસ્પ્લેથી લઈને સર્વિસ અને ઇન્સ્ટોલેશન, આ બધું જ એક સિંગલ જગ્યા તમને મળવું બહુ ચેલેન્જિંગ છે. આ અમદાવાદમાં બહુ રેર જ અમારે જે ટાઈપનું પેટર્ન હશે, પણ જેનાથી અમે એ જે ચેલેન્જને આવી રીતે અમે પહોંચી વળીએ છીએ. પ્રોપર પ્રોડક્ટ અને ઇન્સ્ટોલેશન સર્વિસ બધું જ આપી અને ફિઝિકલી કસ્ટમર અમારે ત્યાં પ્રોડક્ટ જોઈ શકે છે. ઓનલાઈનમાં એ વસ્તુ તમે જોઈ ના શકો કે એક પ્રોડક્ટ જોઈને સિલેક્ટ કરી શકીએ છીએ અને આફ્ટર ડિલિવરી પછી બી એમને કંઈ ઇસ્યુ આવે, ચેન્જ કરવું છે, આ મોડલની જગ્યાએ ત્યાં ઇન્સ્ટોલેશનમાં ઇસ્યુ આવે છે, આ મોડલ નથી આવી શકતા, તો એ કેસમાં અમે પ્રોડક્ટ ચેન્જ પણ કરી શકીએ છીએ. એ બધું તમને ઓનલાઈનમાં ના મળી શકે. એટલે કસ્ટમરને હંમેશા ઓનલાઈન કરતાં શોરૂમમાં, અમારા જેવા શોરૂમમાં આવીને પરચેસ કરવું વધારે કમ્ફર્ટેબલ ફીલ થાય છે અને એવું જ કરવું જોઈએ. તો આ રીઝન્સના કારણે આઈ કેન ટેલ યુ કે ઓનલાઈન સર્વિસીસથી તમે એટલે કે રિટેલ બિઝનેસીસ વિન, મતલબ આ યુદ્ધમાં તમે જીતી શકો છો. રાઈટ? ક્યાં વાત હે સર. પહેલાં છે ને એસી લક્ઝરી
એઝ લક્ઝરી કાઉન્ટ થતી હતી અને હવે અત્યારે નેસેસિટી કાઉન્ટ થાય છે. ટેકનોલોજી અને કસ્ટમર્સ ની ડિમાન્ડ્સ કે એક્સપેક્ટેશન્સ કહી લો તમે, આ બંને વસ્તુમાં બદલાવ કઈ રીતે આવ્યો છે, કે બદલાવ આવ્યો છે તો તમે શું નોટિસ કર્યું છે? સો અત્યારે કસ્ટમર્સને બહુ વાઇડ ઓપ્શન્સ બી છે. ફ્રોમ પ્રાઇસ પોઈન્ટથી લઈને ક્વોલિટી પોઈન્ટ બહુ વાઇડ ઓપ્શન છે કસ્ટમર્સને. સો અને એટ્રેક્ટિવ સ્કીમ્સ બી છે, ઘણા કેશબેક સ્કીમ્સ હોય છે, ફાઇનાન્સ સ્કીમ્સ હોય છે. એટલે જે કસ્ટમરને જે ઇનિશિયલ બર્ડન જે એસીનો હોય એ નથી હવે. કસ્ટમર્સ જે લેટ્સ સે બેકગ્રાઉન્ડ એમનું એટલું વીક બેકગ્રાઉન્ડ હોય ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલી, એ બી અત્યારે એસીઝ એકોમોડેટ કરી શકે છે બિકોઝ દેર આર મેની ઓપ્શન્સ કસ્ટમર્સને. ફાઇનાન્સના ઓપ્શન્સ કે તમે ₹1 ભરીને તમે એસી લઈ શકો છો, તમે EMIsમાં લઈ શકો છો, કેશબેક્સના ઘણા એટ્રેક્ટિવ સ્કીમ્સ હોય છે. એ રીઝનથી કસ્ટમર્સને અત્યારે ઇટ ઇઝ મોર ઓફ અ નેસેસિટી બી છે, બટ સાથે એટ્રેક્ટિવ ઓપ્શન્સ બી છે, એટલે કસ્ટમર ઉપર બર્ડન નથી હવે. એવું જે લોકો પરચેસ કરે છે ને, હું રોજના ગરમીમાં રાતે મને 4 કલાક જ ઊંઘ મળે છે ને, એ માણસ એવું સમજે છે મહિને હું 3,000 રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ ભરીશ કે 2,000 રૂપિયાનું ઇલેક્ટ્રિકનું બિલ પે કરીશ, પણ સામે હું દિવસમાં બીજા 4 કલાક વધારે કામ કરીને મારું એફિશિયન્સી વધારી શકે એમ સમજીને બી, ઇવન જેમ અમારે ત્યાં ઘરનું કામ કરતા હોય એવા લોકો બી આજની તારીખમાં અમારે ત્યાં ઇન્સ્ટોલમેન્ટમાં કે અથવા સેલરીમાં કપાઈ લેજો કે મારે ત્યાં બી એસી મોકલાવી દો, એ રીતનું પણ હવે દરેક ઘરમાં એસી ધીરે ધીરે આવી જશે. યસ, ક્યાં બાત છે સર. માઇન્ડસેટની વાત કરીએ તો માઇન્ડસેટ બહુ એક મોટો ચેલેન્જ આવે છે જ્યારે તમે વર્ષોથી આ બિઝનેસ લાઇનમાં છો અને સાહેબે જસ્ટ જોઈન કર્યું છે. તો માઇન્ડસેટ ડિફર કરે છે બિઝનેસમાં, કેમ કે એજ ડિફરન્સ પણ છે અને એક્સપિરિયન્સ ડિફરન્સ પણ છે. તો શું માઇન્ડસેટ ડિફરન્સ છે કે પછી ઇન બિઝનેસ સેમ જ માઇન્ડસેટ રહે છે તમારા મત મુજબ? એ જોઈન્ટલી બંને ડિસાઇડ કરીને જ કે ભાઈ એની જોડે જે નોલેજ મને શેર કરે, મારું જે એડવાઇસ એ અપનાવી લે અને પછી અમે આગળ વધીએ છીએ. કોઈ ઇશ્યુઝ નથી આવતા મારી સામે. યસ સર, જો મારે ઇફ આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે જો તમને 1 વીકનો બ્રેક મળે છે તો મિસ્ટર પ્રેમચંદ્રનજી એ 1 વીકના ગાળામાં એમનો ટાઈમ કઈ રીતે સ્પેન્ડ કરે છે, શું કરે છે એ 1 વીકમાં? એવી જગ્યા જઈ આવું જ્યાં લોકોની કોઈ અમારી હેલ્પની જરૂર પડતી હોય, કારણ કે નોર્મલ ફ્રેન્ડ્સ કહીએ ભાઈ અમે ફરવા જતા રહીએ, આમ જઈએ તો જોડે બધા જતા જવું પડે, પણ જ્યારે મને એક્સક્લુસિવલી તારે કોઈને નહીં બોલાવવાનું, તારી રીતે પ્લાનિંગ કરો એકલા, તો હું કોઈ પુઅરને કોઈ હેલ્પ કરવામાં અથવા કોઈ ફીડિંગ કરવાનું કામ કે ભાઈ એ નીડી હોય એને હેલ્પ કરવામાં, એવા કામમાં હું 1 વીક લાગી શકું તો મને બહુ મજા આવે. ક્યાં બાત. હવે મને એવું લાગે છે કે રેપિડ ફાયર ક્વેશ્ચન્સ જે છે એ શરૂ કરી દેવા જોઈએ. બંને માટે આ રેપિડ ફાયર પ્રશ્ન હશે, જેને જે મન ફાવે એ આન્સર આપી શકે છે. સૌ પ્રથમ જો મારે તમને પૂછવું હોય કે અમદાવાદની ગરમી કે અમદાવાદની સમર્સ ઇન 1 વર્ડ તો એ શું હશે સાહેબ? એક્ઝિલરેટિંગ. એટલે આમ તાળફાડ મારફાડ ગરમી. ઓકે. રૂરલ માર્કેટ કે અર્બન માર્કેટ, અને એનું કારણ શું? અર્બન માર્કેટ. અને એનું કારણ? વી કેન અમે ઇફેક્ટિવલી અમારા મેન પાવરને ઇફેક્ટિવલી મેનેજ કરી શકીએ છીએ. રૂરલમાં અમે કામ લઈ શકીએ, નવો ઓર્ડર લઈ શકીએ, બટ પ્રોપર કસ્ટમરને સર્વિસ ના આપી શકીએ. એટલે અર્બન માર્કેટમાં વી કેન ઇફેક્ટિવલી મેનેજ આર સ્કોપ ઓફ બિઝનેસ બી અર્બન માર્કેટમાં. હા, અને અર્બન માર્કેટમાં સ્કોપ ઓફ બિઝનેસ બી વધારે રહે છે. ક્યાં વાત છે સર. બાળકોની વાત કરીએ તો તમારા મત મુજબ બાળકોને એસીની હેબિટ સ્કૂલ્સથી જ સ્ટાર્ટ કરી દેવી જોઈએ કે પછી આફ્ટર હી ઓર શી ગ્રોઝ અપ? સ્કૂલથી સ્ટાર્ટ કરવામાં એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જોડે જોડે એને એવું પણ હેબિટ હોવું જોઈએ 2-3 કલાક બહાર તડકામાં બી રમી શકે, વરસાદમાં બી જઈ શકે, અને એની એબિલિટી એવી રીતે પેરેન્ટ્સને ડેવલપ કરવું જોઈએ. ખાલી એસીનું જો હેબિટ હશે તો એ કંઈ ને કંઈક તકલીફ પડશે. બરાબર. સર, બિઝનેસ ઇન્સ્ટન્ટ કે ડેટા બેઝડ ડિસિઝન, તમારો મત શું છે આમાં? આઈ થિંક બિઝનેસ ઇન્સ્ટિંક્ટ. બેઝડ ઓન મારા ડેડના એક્સપિરિયન્સ પ્રમાણે હું ઓલવેઝ એમના એક્સપિરિયન્સથી હું એમને એડવાઇસ પૂછવા માંગતો હતો. સો આઈ ફીલ બિઝનેસ ઇન્સ્ટિંક્ટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે વિધાઉટ નોલેજ કોઈ બી બિઝનેસમાં એન્ટર ના થવું જોઈએ. જ્યારે આપણા ફિલ્ડમાં આટલું બધું ઓપોર્ચ્યુનિટી છે તો બીજામાં શેના માટે હાથ લગાવો? બરાબર. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે, સ્પીડ કે ક્વોલિટી? ક્વોલિટી પહેલાં, પછી સ્પીડ. અને એનું કારણ સર?
ક્વોલિટી હશે તો તમે સસ્ટેન કરી શકો. વિધાઉટ ક્વોલિટી ખાલી સ્પીડથી કોઈ તમે એચીવ ના કરી શકો. क्या बात है, यही है एक्सपीरियंस का नतीजा. સર સન્ડેનો આઈડિયલ પ્લાન શું છે તમારા માટે, અને પછી તમારા મતને આપણે જાણીશું. બટ ફર્સ્ટ વિલ સ્ટાર્ટ વિથ યુ. સન્ડેનો આઈડિયલ પ્લાન શું છે તમારા માટે? ધર્મપતિને પહેલાં પૂછવાનું શું કાલે કરવું છે. અને સર તમારા માટે? ટુ ચિલ ઇન એન એર કન્ડિશનડ રૂમ. ક્યા વાત છે સર. આ તો પ્રશ્ન તમારા જ માટે છે કે એક એવી વસ્તુ જે ઓન્ટરપ્રિનરમાં હોવી જ જોઈએ તો એ શું હશે? હોનેસ્ટી, ડેડિકેશન, કમિટમેન્ટ એન્ડ એક્સપિરિયન્સ. ક્યા વાત છે સર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પ્રશ્ન આ તમારા માટે છે કે મલ્ટી બ્રાન્ડ્સ એસીના આ બિઝનેસે તમને કામ રહેવાનું કઈ રીતે શીખવાડ્યું છે, શાંત રહેવાનું કઈ રીતે શીખવાડ્યું છે? સ્ટાર્ટિંગ વિથ યુ સર. રોજ સવારે આવીએ, પ્રોબ્લેમ સાથે જ અમે લોકો ઓફિસમાં કે શોરૂમમાં એન્ટર થતા હોઈએ, પણ એ શોરૂમ એ પ્રોબ્લેમને હાઉ ટુ હેન્ડલ એ અમે એવું નહીં વિચારીએ આ થયું તો કે આ ભાઈને કાઢી મૂકો, કે ભાઈ એને ખાલી શીખવાડે ભાઈ આવું રિપીટ ના થવું જોઈએ, અને એ જે પ્રોબ્લેમ થયું છે એને સોલ્યુશન કેટલી સ્પીડમાં આપીને એને આગળ વધવું એ અમારો માઉથ. અને એન્ડ ઓફ ધ ડે કોઈ પેન્ડિંગ કોઈ કમિટમેન્ટ ના હોવું જોઈએ, અથવા કોઈક રહી ગયું હોય તો એમને ફોન કરીને બી રિક્વેસ્ટ કરીએ સર આવતીકાલે કરાવડાવી દઈશું, જેનાથી અમે ઘરે જઈએ તો એકદમ રિલેક્સ થઈને જ જઈએ. ક્યા વાત છે સાહેબ તમારા માટે? આમની ફિલોસોફી, પપ્પાની ફિલોસોફી એ છે કિલ ધ પ્રોબ્લેમ. સો આઈ ટ્રાય ટુ ફોલો ઇન દેટ ફૂટ સ્ટેપ્સ કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટિંક્ટિવલી એને ફિનિશ કરું, જેથી વી કેન સ્ટે કામ. ક્યા બાત હે સર, ક્યા બાત હે. ઇટ વોઝ અમેઝિંગ એન્ડ થેન્ક યુ સો મચ કે આ પોડકાસ્ટમાં તમે જોડાયા, તમે આવ્યા, અને ઇટ વોઝ લવલી ટોકિંગ ટુ યુ. અને આઈ હોપ કે ભારતની નહીં પણ દુનિયાની જેટલી પણ ધર્મ પત્નીઓ છે એ જ્યારે ગુસ્સામાં વધે, એમનો પારો વધી જાય, ત્યારે એર કન્ડિશનિંગની એસીની મજા માણે. બટ ધીસ ઇઝ આરજે શિવાંગ એન્ડ મી સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.